ઘટના હતી બિલોદરાની જેલની અંદર મોન્ટુ જે છે એક કુખ્યાત આરોપી છે, જેણે ભાજપના જ કાર્યકર્તાની હત્યા કરી હતી. હત્યાનો પ્રયાસ, આવા ગંભીર ગુનાઓનો આરોપી એ પોલીસ જાપ્તામાંથી ફરાર થઈ ગયો. પોલીસે કીધું કે લઘુશંકાના નામે જે છે ગયો હતો અને પછી ત્યાંથી ફરાર થઈ ગયો. પણ આ સ્ટોરી હતી. હકીકત શું હતી એ તમને કહું. હકીકત એવી હતી કે આ જે મોન્ટુ હતો એ આ પોલીસ વાળાઓને જાપ્તાની સાથે જ્યારે અમદાવાદ કોર્ટથી બિલોદરા જતા હતા તો જાપ્તાની સાથે એને પોતાની વાડીએ લઈ ગયો હતો, પોતાના ફાર્મ હાઉસ ઉપર લઈ ગયો હતો. હવે જે તપાસની અંદર તો જે પોલીસ અધિકારીઓ, પીએસઆઈ અને કોન્સ્ટેબલ હતા, જે બંનેની ધરપકડ કરી દેવામાં આવી છે. એમણે તો એવું કહ્યું કે એણે કહ્યું હતું કે સાહેબ, મેં ઘણા દિવસથી મારા ઘરનું ભોજન નથી જમ્યો હું, પરિણામે પ્લીઝ મને તમે ભોજન કરવા લઈ જશો. અને પોલીસ આપણી એટલી સારી કે વાહ દીકરા, તે ભોજન નથી કર્યું, અમે તને ચોક્કસથી ભોજન કરવા લઈ જશું. અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર સાહેબ અને કોન્સ્ટેબલ સાહેબ એમને ભોજન કરાવવા માટે એમની વાડીએ લઈ ગયા. ત્યારબાદ મોન્ટુભાઈ અને એમના પત્ની ભોજન કર્યું ને એ વખતે મોન્ટુભાઈ ભાગી ગયા. પોલીસે કહ્યું, અરે સાહેબ, અમે શું કરીએ, બિચારાને અમે તો ભોજન કરાવવા લઈ ગયા હતા. રિયાલિટી શું છે? રિયાલિટી એ છે કે જેટલા પણ પોલીસ જાપ્તાઓ થાય છે એ દરેક જાપ્તાની અંદર, દરેક પોલીસ વાળાની અંદર મોટા ભાગના જાપ્તાઓમાં જઈને તો તપાસ કરવામાં આવે તો કેદીઓના પરિવાર જોડેથી મોટી રકમ લેવામાં આવે છે એમને મળવા દેવા માટે થઈને. જાપ્તા દરમિયાન પણ આ ઘણી વાર થાય છે. અને આ તો શું હશે, બહુ મોટી રકમ મળી છે. 307, 302 નો આરોપી છે. એટલે મર્ડરો કરીને પૈસા કમાણા હશે તો પૈસા શું સાહેબના ગટવામાં થોડાક સેરવ્યા છે. સાહેબ ચલો ને વાડીએ. સાહેબને એમ કે આપણને શું છે, ચલો વાડીએ જતા આવીએ, પૈસા મળ્યા છે, મજા કરીએ. આ એ જ પોલીસ છે જ્યારે કોઈ ગરીબ પોતાની ફરિયાદ લઈને આવે તો ગાળો દેતા હોય છે. પણ સાલું આવા ગુંડાઓ હોય, 302, 307 ના જે ગુંડાઓ છે એમની સામે તો ઓહો, એમની સામે તો કૂતરાની જેમ જીભ લપલપાવતા હોય છે.